હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે મેં છે એ મારા ઘરનું છે એ કાર્ય દેખાડ્યું છે કે જેમાં છે એ હું રોજે રોજ છે એ જોબ ઉપરથી આવી અને કઈ રીતે સ્પીડમાં છે એ ઘરના લોકો માટે છે એ ખાવાનું બનાવું છું. તો મેં ટ્રાય કર્યું છે કે મેક્સિમમ છે એ આની અંદર કવર કરી લઉં. પહેલાં હું છે એ ફટાફટ છે એ દાળ છે એ બાફવા માટે મૂકું છું. એક બાજુ છે એ ભાત મૂકી દીધા છે. 4 બર્નરવાળો ગેસ છે, જેથી મને દાળ ભાત શાક રોટલી કરવામાં બહુ સમય જતો નથી. અને આપણને પણ ખબર છે કે જેટલું આપણે હેલ્ધી ખોરાક લેશી એટલા આપણે છે એ વ્યવસ્થિત તાજા અને એવા રહેશી. તેથી મેં છે એ દાળ અને ભાત પહેલાં મૂકી દીધા છે, પલાળેલી રાખેલા હતા. હવે હું છે અહીંયા લોટ બાંધીને એના સાઈડમાં મૂકીશ. ત્યાર પછી છે એ આજે દૂધીનું શાક કરવું છે. એટલે ઘણા લોકોને તો એવું હોય કે દૂધીનું શાક પણ ભાવતું ના હોય, કેમ કે દૂધીનું શાક કેવી રીતે ખવાય. એટલે દૂધીના અલગ અલગ રીતે છે એ ઉપયોગ કરતા હોય. કોઈ મુઠિયા બનાવતા હોય, કોઈ થેપલા બનાવતા હોય. પણ અમે જૈન છીએ એટલે અમારા ઘરમાં છે એ દૂધીનું, ટીંડોળાનું, ગુવારનું આવા બધા શાક છે એ થતા હોય. હવે છે એ હું ફટાફટ છે એ દૂધીને કટ કરી રહી છું. અને એક સાઈડ છે ભાત પણ લગભગ છે એ પલાળેલા હતા, તેથી એને પાકવામાં બહુ વાર લાગતી નથી. એટલે એ પણ છે સાઈડ બાય સાઈડ થાય છે. અને હવે કુકરની સીટી છે એ લગભગ 3 થી 4 વાગી ગઈ છે. તો મેં દાળનો ગેસ બંધ કરી લીધો છે. હવે આપણે રોજે રોજ છે એ છોકરાઓને ખાવામાં છે એ નાટક હોય કે ભાઈ કયું ખાવું, શું ખાવું. તો મને એમ થાય કે શું દાળ ને ભાતને કરેલા હોય તો એને કાંઈ પ્રોબ્લેમ થતો નથી. તો અહીંયા છે એ ફટાફટ મેં મોટા મોટા કટકા છે દૂધીના કર્યા, કારણ કે દૂધી ફટાફટ ગળી જાય છે. એટલે કુકરમાં કંઈ બહુ લાંબો ટાઈમ લાગતો નથી. તો હવે જોશો કે ભાત એકદમ સરસ છે બફાઈ ગયા છે. મેં ટ્રાય કર્યું છે કે મેક્સિમમ છે આની અંદર કવર કરું. આ સાઈડ છે એ મેં ટમેટું સુધારેલું હતું, તો એમાં મેં દાળનો વઘાર કરી લીધો છે. એમાં છે મેં બદીઓ નાખ્યો છે, લવિંગ નાખ્યું છે, તજ નાખ્યું છે, મેથી, ટમેટાં અને બધું મસાલો નાખીને ચડાવી લીધું છે. હવે ભાતને સ્ટીન કરીને એ પણ સાઈડમાં મૂકી દીધા છે. હવે વાસણ પણ સાથે સાથે આજે મારા હેલ્પર બેન છે એ પણ આવેલ નથી, એટલે વાસણનું પણ ધ્યાન રાખવું પડે કે થોડા ઓછા નીકળે તો શું આપણને કમ્ફર્ટેબલ રહીએ. તો તેથી મેં તે જ ટોપિયાને સાફ કરી અને ફરી છે એની અંદર દાળનો વઘાર કરી લીધો. તો આ રીતે છે એ દાળ મેં કાઢી અને એમાંથી પછી ટમેટોને થોડું નાખી અને મેં બીજો વઘાર પણ છે એ કરી લીધો છે સાથે સાથે. હવે એ વઘાર આવી જાય એટલે આપણને બધાને ખબર જ છે કે આપણે રાઈને જીરું નાન તેને નાખતા હોય. સાથે સાથે દાળની અંદર છે એ આપણને ખબર છે આંબલી, ગોળ, મગફળીના બી, નાળિયેરનું ખમણ પણ નાખું, જેથી કરીને શું એ બાને આપણે નાળિયેર પણ રોજ 1 ચમચી જેટલું છે ખોરાકમાં જાય. અને શરીરનું કંઈ ચિંતા કરવી નહીં, શરીર તો આપણું વધઘટ થયા રાખે, પણ આપણે આપણો ખોરાક છે એ વ્યવસ્થિત ગ્રહણ કરવો, જેથી કરીને આપણે લાંબા સમયે છે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય નહીં. હવે આ રીતે છે એ બધું દાળ ને ભાત ને એ બધું બનાવી લીધું છે. એમાં મેં લીમડો, મરચો નાખ્યું છે. તાજે તાજો રોજ લીમડાની 2 ડાળખી તો છે હું દાળમાં મૂકી જ દઉં, જેથી કરી અને આપણે છે એ પણ ગ્રહણ કરી શકીએ. આમ તો કાચો લીમડો જનરલી કોઈને ભાવતો ના હોય. આ રીતે ઘાટી ગુજરાતી દાળ છે એ બનાવી લીધી છે. ખાંડના જગ્યાએ ગોળનો ઉપયોગ કરીએ, જેથી હેલ્થ પણ સારી રહે. બપોરનું જો ખાવાનું વ્યવસ્થિત થઈ જાય, દાળ ભાત શાક રોટલી, તો પછી આપણને આગળ જતાં છે એ પ્રોબ્લેમ થતો નથી. અને કદાચ રાતનું પણ જો આપણું કંઈ કામ બાકી હોય, વિડીયો એડિટિંગ કરવાનું હોય યા તો પછી બાળકોને ભણાવવાના હોય, તો પણ છે એ આપણે રાતના ખાલી ખીચડી અને કોઈ સૂપ કે એવું બનાવી લઈએ તો હેલ્થ પણ મેન્ટેન કરી શકીએ અને સાથે સાથે આપણે આપણા બીજા કામ પણ કરી શકીએ. તમે મને કમેન્ટમાં જરૂર જણાવશો કે આ રીતનો વિડીયો તમને ગમે છે કે કઈ રીતે છે. આ રીતે મેં દૂધીનું શાક રેડી કરી લીધું છે. થોડુંક પાણી નાખી અને એને 3 સીટીએ પકાવવાથી એ પણ છે એ તૈયાર થઈ જાય છે. આ સાઈડ છે એ દાળ સરસ મજાની પાકી જાય છે, એકદમ ઉકળે. બધો મસાલો તમે જોશો કે રંગ પણ બહુ જ સરસ આવે છે દાળનો આ રીતે બનાવવાથી. એટલે દાળ પણ સ્વાદિષ્ટ લાગે છે. કાચા મગફળીના બી નાખેલા છે, જેથી છે એનો સ્વાદ પણ બહુ સરસ આવે છે. હવે આપણે છે મેં સાઈડમાં રોટલી કરવા માટેની તૈયારી કરી લીધી. આપણે લોટ તો પહેલાં જ બાંધેલો હતો. હવે એને ખૂબ મસળી અને છે ઘી થોડુંક ગરમ કરવા મૂક્યું હતું. હવે સાઈડમાં લઈ અને રોટલીના નાના નાના પેડા બનાવી અને રોટલી કરું છું. એવું નથી કે આપણે વર્કિંગ વુમન હોય તો શું આપણે કામ ના કરી શકીએ, બધું થાય, પણ છે ટાઈમ મેનેજમેન્ટ આપણા માટે ખૂબ અગત્યનું છે. આ વિડીયો મારો આ રીતે વ્લોગિંગ બનાવવાનો પહેલો છે, એટલે મેં બી કદાચ છે આની અંદર ઘણી ભૂલ પણ રહી ગઈ હોય તો તમે મને કમેન્ટમાં જરૂર જણાવશો.
આ સિવાય હું છે આમાં ટ્રાવેલના છે, લાઈફસ્ટાઈલના છે, એના પણ બ્લોગિંગ કરતી હું છું. કોઈ પણ કન્ટ્રીની અંદર વિઝિટ કરીએ ત્યારે હું છે એ બને ત્યાં સુધી રસોઈ જાતે જ બનાવું, જેથી કરીને છે એ આપણને ફરાઈ પણ જાય અને સાથે સાથે છે એ આપણું ઘણી વસ્તુ છે એ આપણે હર વખતે ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે એ ગોતવા ના પડે, કેમ કે જૈન અને ઉપરથી વેજીટેરિયન એટલે એટલે વેજીટેરિયન હોય તો જૈન તો હોવાના જ છે ને. તો શું હોય કે ફટાફટ છે એ આપણે રોટલીને શાકને એ ફટાફટ બનાવી લઈએ, તો જેથી આપણું શરીર પણ નરવું રહે અને આપણે કોઈ પણ જગ્યાએ છે જમવાની કોઈ ચિંતા ના રહે. તમારે જો કોઈ આવા વિડીયોની ટિપ્સ જોતી હોય તો મેં અલગ અલગ કન્ટ્રીની અંદર કઈ રીતે રસોઈ બનાવી છે એનું પણ મેં વિડીયો શૂટ કરેલું છે. હું થોડી રોટલી મોટી અને જાડી રાખું, જેથી કરીને છે એ 1 કે 2 રોટલી જ છે એ ગ્રહણ કરી શકાય. એટલે ઘણા લોકો નાની નાની રોટલી કરતા હોય, બધાને પોતપોતાના હિસાબે કરતા હોય. આ બ્લોગને હું અહીંયા જ પતાવું છું. ફરી મળીશું. બાય બાય.